કેન્દ્ર સરકાર સતત નવા રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને તે જ અંતર્ગત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે એક મોટો નિર્ણય. હવે પ્રથમવાર નોકરી મેળવનારના ખાતામાં સરકાર જમા કરશે 15,000 રૂપિયા. જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ELI એટલે કે એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 વચ્ચે સર્જાયેલી નવી નોકરીઓ પર લાગુ પડશે. આ યોજના કુલ 2 ભાગમાં છે. ભાગ A ની જો વાત કરવામાં આવે તો તે નવા કર્મચારીઓને કેન્દ્રિત કરે છે, જ્યારે ભાગ B નોકરીદાતાઓને કેન્દ્રિત કરે છે. EPFOમાં નોંધાયેલા નવા કર્મચારીઓને લક્ષ્યમાં રાખીને ભાગ A અંતર્ગત 2 હપ્તામાં 15,000 રૂપિયા માસિક પગાર તરીકે જમા કરવામાં આવશે. આ રકમ કુલ 2 હપ્તામાં આપવામાં આવશે અને તેમાં પહેલો હપ્તો જ્યારે નોકરી કરતા પોતાનો 6 મહિનાનો પીરિયડ પૂરો કરશે ત્યારે જમા કરવામાં આવશે, અને જ્યારે કર્મચારી 12 મહિનાનો પીરિયડ પૂરો કરે અને નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પણ પૂર્ણ કરે ત્યારે બાકીની ચૂકવણી કરવામાં આવશે. હવે ભાગ B ની વાત કરવામાં આવે તો તમામ ક્ષેત્રોમાં રોજગારી સર્જન માટે નોકરીદાતાને પ્રોત્સાહિત કરવામાં આવશે, અને તે અંતર્ગત નોકરીદાતાને દરેક વધારાની નોકરી પર સતત 2 વર્ષ સુધી 3,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. જોકે શરત એટલી છે કે આ નોકરી સતત 2 વર્ષ સુધી હોવી જોઈએ. જો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વાત કરીએ તો આ યોજના 3જા અને 4થા વર્ષ માટે પણ લંબાવાઈ શકે છે. તો આવી જ રીતે મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.